વાત જે વ્યાપારવાદી સર ઈ માં માં કરીને તક એ છે ખાસ કરીને કે એમણે તત્કાલીન જે વિચારધારા આપણે કોલબાર્ટની વિચારધારા કોલબાર્ટના જે વિચારો હતા એ અન્વયે આપણે એમ કહી શકીએ કરીને વધારે પડતું મહત્વ ખેતીને એકદમ ઓછું મહત્વ બીજી આપણે એમ કહીએ કે વિચારસરણી આપણે જાણીએ છીએ કે ખેતી એકદમ પાય જેવી થઈ ગઈ અને એક અગત્યનું આર્થિક ક્ષેત્ર હતું વિકસાવવાની ખૂબ કે સમગ્ર જે સંપત્તિ કે ઘર હતો એ મૂળભૂત કે પ્રાથમિક ખેતી ક્ષેત્ર એની આ વ્યાપારવાદી વિચારધારા પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ સર તમારો અવાજ ધીમે ધીમેથી મોટા જે ખેડૂતો એ જે જાગીરો ધરાવતા આ જે કોર્પોરેટિઝમ એ વ્યાપારવાદી એમ કહીએ તત્વ સ્થપાય એ માટેના આ વિચારધારા વાત કે આ રાજ્ય છે માનનારા પાસ્ટ પીરિયડમાં ગયા કે રાજ્યનું એ પ્રમાણે કરવાનું ઈચ્છતા હતા લાસ્ટ ટાઈમ જે તત્વો છે સતત છે બદ્ધતા ધરાવે અને પ્રાકૃતિક જે તત્વો છે એ એકદમ નિયમિત હોય ખાસ કરીને સર તમારો અવાજ નથી સંભળાતો એનું હિત એમાં
છે સમાજની રચના પણ આ જ પ્રકારના નિયમો એને આધીન જ નિયમો પ્રકારની આદર્શ વ્યવસ્થા દરેક વ્યક્તિનું હિત એમાં જળવાય. જે તુર્ગો આકર્ષણ જે છે તે યોગ્ય સ્થાન લઈ લે છે. એ જ રીતે જેનું પણ જો પ્રકૃતિના નિયમ જન કરવામાં આવે એક વસ્તુ એ આપોઆપ જ પ્રકૃતિ એવું એ લોકોનું કેવું હતું નહીં કે આપણે રાજ્યની આવશ્યકતા રાજ્ય આવશ્યક છે અનિષ્ટ છે બરાબર રાજ્ય છે જરૂર છે જ રાજ્યની પણ રાજ્યની આવશ્યકતા એવી હોવી જોઈએ કે જે કેન્દ્રસ્થ સત્તા છે એ નિયમોનું પોતે પાલન કરે અને રાજ્યના જે નાગરિકો છે એની પાસે પણ એનું કરાવડાવે. રાજ્યની જરૂરિયાત તો છે રાજ્યની આવશ્યકતા નથી એવું નથી આ લોકો કહેવા માંગતા. એ લોકો ખાસ એવું કહેવા માંગે છે કે રાજ્ય જે છે તે નિસર્ગના નિયમો આધીન જો ચાલે વ્યક્તિના હિત અને સમાજ વચ્ચેના જે હિત છે એ બંને વચ્ચે કોઈ પણ જાતનો વિરોધાભાસ કે કોઈ પણ જાતની કોન્ટ્રાવર્સી કે કોઈ પણ જાતનો સંઘર્ષ એ ઉભો થતો નથી. પ્રકૃતિના નિયમમાં દરેક પરિબળ જે મુક્ત છે એ જ રીતે જો વ્યક્તિને પણ રીતે કામ કરવા દેવામાં આવે. લોકો કહેવા માંગતા હતા કે વ્યક્તિને પણ કોઈ પણ જેના અત્યારના સંજોગોમાં આપણે કહીએ છીએ આર્થિક ઘટક કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઉત્પાદન હોય એને જો પોતાના હિતને પોતાના લાભને પોતાની જે કાર્યકુશળતા છે તે આધીન એને જો મુક્તતાથી આર્થિક પ્રવૃત્તિ કરવા દેવામાં આવે એમાં રાજ્યનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કે નિયંત્રણ ન હોય તો એ આર્થિક ઘટક કે ઉત્પાદનનું સાધન એ વધારે મહેનતુ બને ઉદ્યમી બને અને એ ઉત્પાદનના સાધનોથી ઉત્પન્ન થયેલી જે વસ્તુ છે એમાં એ અનેક ગણો વધારો કરવાનો પ્રયત્ન કરે. એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે સમાજ કે રાજ્યનું કુલ ઉત્પાદન વધે રાજ્યના જે લોકો છે તે વધારે વપરાશ કરી શકે વધારે ઉપભોગ કરી શકે એવું એ લોકોનું તર્ક હતું. એ લોકો એવું કહેવા માંગતા હતા કે મુક્ત રીતે પછી એના પરથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જેને મુક્ત અર્થતંત્ર સ્વેર વિહારી અર્થતંત્ર નો જે ખ્યાલ આપ્યો એના મૂળમાં આપણને આ પ્રકૃતિવાદીઓના અથવા તો નિસર્ગવાદીઓના વિચારો એ મૂળભૂત રીતે છુપાયેલા હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. ગયા પીરિયડમાં આપણે પ્રાકૃતિક રાજ્ય વિશેની આપણે ચર્ચા કરેલી હતી. આજે
આપણે જે એનું એ લોકોનો જે બીજો એક મહત્વનો ખ્યાલ છે ચોખ્ખી ઉપજ અંગેના વિચારોનો ખ્યાલ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદીઓ ખાસ કરીને એવું માનતા હતા કે પ્રાકૃતિક જે વ્યવસ્થા છે, નિસર્ગ નિર્મિત જે વ્યવસ્થા છે, એ પ્રકારની અર્થવ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે એવી અર્થવ્યવસ્થા, એવું અર્થતંત્ર એ રાજ્યએ બનાવવું જોઈએ, નિર્માણ કરવું જોઈએ કે જે શિસ્તબદ્ધ હોય, અબાધિત હોય, કોઈ પણ જાતની એના પર મર્યાદા નહીં હોવી, સાતત્ય ધરાવતું અને દરેક વ્યક્તિને વ્યક્તિ સ્વાતંત્રતા આપનારી અર્થવ્યવસ્થા હોવી. લોકોનું મૂળભૂત કુદરતને ને પ્રકૃતિને કે નિસર્ગને લોકો શા માટે સામેલ કરતા હતા? મૂળભૂત આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે જે લુઈ રાજાઓ હતા ફ્રાન્સમાં, એ કેવા હતા? બહુ જુલ્મી હતા અને બહુ આપણે એમ કહીએ વૈભવ વિલાસમાં માનનારા હતા. એટલે ઘણા બધા સરકારી રાજકીય નિયમો એ લોકોના જીવન પર હતા. એટલે એની પ્રતિક્રિયા રૂપે આ લોકોએ વિચાર પ્રદર્શિત કરેલા છે. તો ભાઈ અર્થવ્યવસ્થા એ કેવી હોવી જોઈએ? પ્રકૃતિના નિયમો પ્રમાણેની હોવી જોઈએ, મુક્ત વ્યવસ્થા હોવી જોઈએ, શિસ્તબદ્ધ હોવી જોઈએ, કોઈ પણ જાતની બાધા કે કોઈ પણ જાતની અડચણ કે કોઈ પણ એ નિયંત્રણો વગરની હોવી જોઈએ કે જેમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને પૂરેપૂરું સ્થાન આપવું જોઈએ. આવી વિચારધારા એ લોકોની હતી. તો આપણે એમ કહી શકીએ કે ક્રાંતિરૂપ વિચારધારા હતી કે ભાઈ સરકારી નિયમોનો પુષ્કળ હતા તે વખતે અને એનાથી મુક્ત આ રીતની અર્થવ્યવસ્થા હોવી જોઈએ એવું એ લોકો ખાસ માનતા હતા. એટલે આ રીતની આપણે એમ કહીએ કે શિસ્તબદ્ધ, કોઈ પણ જાતના નિયંત્રણો વગરની અને વ્યક્તિના સ્વાતંત્ર્ય આપનારી જે વ્યવસ્થા છે, આવી જે આર્થિક વ્યવસ્થા છે, એટલે એનો મતલબ શું થાય? તો કે ભાઈ એનો મતલબ એવો થાય કે ઉત્પાદનની જોગવાઈ કરવાની વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થાનો મતલબ શું થાય? તો કે આર્થિક વ્યવસ્થા મીન્સ શું? તો કે ફેસિલિટીઝ ઓફ પ્રોડક્શન, એટલે કે ઉત્પાદનની જોગવાઈ, ઉત્પાદનની વ્યવસ્થા. તો આવું આપણે એમ કહી શકીએ કે આવી જ્યારે એ લોકો ઉત્પાદનની વ્યવસ્થા ઈચ્છતા હતા એટલે એ લોકોની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે એક તો કુદરતી અને પૂરતું ઉત્પાદનની જોગવાઈ થાય એવા ક્ષેત્ર તરીકે એ લોકોએ ખેતીને પ્રથમ સ્થાન આપ્યું. કારણ કે ખેતી જ ફક્ત એક ઉત્પાદક વ્યવસાય છે એવું એ લોકોને લાગ્યું. જ્યારે અન્ય જે આપણે એમ કહીએ કે વ્યવસાયો છે તે કેવા લાગ્યા? લોકોને અનુત્પાદક લાગ્યા. કે ઉત્પાદક નથી. અન્ય વ્યવસાયો કેવા છે? તો કે એ અનુત્પાદક વ્યવસાયો છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ખેતીને એ લોકોએ ઉત્પાદક વ્યવસાય તરીકે સ્વીકાર્યો ને એ લોકોનું જે મૂળભૂત માનવું હતું એ એવું હતું કે જો કોઈ એક જ, જેને આપણે એમ કહીએ કે એક જ જો સંપત્તિ સર્જી શકે એવું જો કોઈ વ્યવસાય હોય તો એ આપણે એમ કહીએ કે ખેતી છે, એમ આ લોકોનું માનવું હતું. કારણ
કારણ કે રાષ્ટ્રની સંપત્તિ એ ખેતીમાં જ સમાયેલી છે. એ જ આર્થિક રચનાનો મુખ્ય આધાર છે એવું એમનો મુખ્ય વિચાર હતો. અને આવું મેં કીધું તેમ કે ભાઈ આવી વિચારધારા રજૂ કરવાનું કારણ પણ વ્યાપારવાદની પ્રતિક્રિયા છે. કારણ કે ખેતીને લોકોએ બહુ નિમ્ન કક્ષાનું સ્થાન આપેલું હતું. અને જેને આપણે એમ કહીએ ને કે પ્રકૃતિવાદીનું ખૂબ અગત્યનું જે પ્રદાન છે ચોખ્ખું ઉત્પાદન, જેને આપણે ઇકોનોમિક સરપ્લસ કહીએ છીએ ઇંગ્લિશમાં, આપણે નેટ પ્રોડક્શન પણ કહીએ છીએ. એ જે છે અધિશેષ ઉત્પાદન ની જે કલ્પના છે તે પણ ખેતીને ઉત્પાદક વ્યવસાય ગણવામાં લીધે જ છે. આપણે કારણ કે જાણીએ છીએ તે પ્રમાણે વાણિજ્યવાદી જે વિચારધારા હતી એની આગળની જેને વિચારધારા આપણે કહીએ છીએ તે ખેતી અને ખેડૂતોની ખૂબ ખરાબ દશા થઈ ગઈ. એટલે જે નિસર્ગવાદીઓ હતા, ખાસ કરીને ફ્રાન્સના, એણે એવું કીધું કે ભાઈ તો લોકોમાં વિશ્વાસ બેસે સરકારી અથવા તો આપણે એમ કહીએ કે કેન્દ્રસ્થ જે સત્તા છે એના ધ્યાનમાં બેસે, કારણ કે એ આર્થિક નીતિ ઘડનારી સત્તા એમ કહીએ કે કેન્દ્રીય સત્તા છે. એટલે એ લોકોએ વ્યાપારને જ પ્રમુખ સ્થાન અને ખેતીનું નિમ્ન સ્થાન, એ ખેતીનું સ્થાન પુનઃ બેસાડવા માટે એ લોકોએ એવું કીધું કે એક ઉત્પાદક વ્યવસાય, અધિશેષ આપનાર વ્યવસાય, એક મહત્વનું જે ઉત્પાદન સાધન છે જમીન, એ એક જ એવું ઉત્પાદન સાધન છે કે જેની સાથે જો શ્રમ જોડાય, શ્રમનું સંયોજન થાય તો પ્રકૃતિ ખૂબ ઉદારતા બતાવે. ખૂબ આપણે એમ કહીએ કે એના પર શુભાશીષ બ્લેસિંગ કરે, આશીર્વાદ આપે. એટલે આપણે એમ કહીએ કે ખેતીમાં જ માત્ર અધિશેષ ઉત્પાદન કે ચોખ્ખું ઉત્પાદન એ શક્ય બને છે. કારણ કે એ લોકોનું કહેવું એવું હતું કે દરેક ખેતી સિવાયના જે ઉત્પાદનો છે એમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈક ને કોઈક વસ્તુનો નાશ થાય છે, કોઈક ને કોઈક વસ્તુનો ભોગ લેવાય છે. આપણે એમ કહીએ કે નવી સંપત્તિનું જો સર્જન કરવું હોય તો તેના માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ સમાજે આપવો પડે છે. પણ જ્યારે ખેતી એક એવો ઉત્પાદક વ્યવસાય છે, એવો એક નિષ્કર્ષક વ્યવસાય છે કે જેમાં જે નાશ પામેલી જે વસ્તુ છે એના કરતા સવિશેષ ઉત્પાદન થાય છે. એ લોકોનું કહેવું હતું કે ખેતી છે એક એવો ઉત્પાદક નિષ્કર્ષક વ્યવસાય છે કે જેમાં નાશ પામેલી વસ્તુ કરતા વધારે વસ્તુનું ઉત્પાદન થાય છે. એટલે લોકો કેવો દાખલો આપે છે, ધારો કે ખેતરમાં વાવવા માટે બીનો ઉપયોગ થાય છે, એ બી તો પછી આપણે એમ કહીએ કે નાશ થાય, કારણ કે બી માંથી આપણે કહીએ છોડવા ઉગે અને એ બી
જમીનની અંદર બ્રેકડાઉન થાય, એમાંથી સ્ટેપલિંગ થાય, એમાંથી નાનો છોડ ડેવલપ થાય, ધીરે ધીરે છોડ પરિપક્વ બને અને એમાંથી ઘણા બધા બીનો જન્મ થાય. અને જેટલા પણ બીનો ઉપયોગ થયેલો હોય એના કરતા અનેક ગણા બીનું ઉત્પાદન એ ખેતીમાં થાય છે. અરે એ લોકો એવું કહેતા હતા કે અન્ય જે વ્યવસાયો છે, બીજા જે વ્યવસાયો છે તે શું કરે છે એકચ્યુઅલમાં, તો મૂળ વ્યવસાય, મૂળ વસ્તુ જે છે તેનું માત્ર કન્વર્ઝન કરે છે, માત્ર રૂપાંતરણ કરે છે. દાખલા તરીકે કાપડ, કપાસમાંથી જો કાપડ બનતું હોય, બરાબર, જો કાપડ બનતું હોય તો એકચ્યુઅલી શું છે, કપાસમાંથી કાપડ બને છે પણ કપાસ વધતો નથી ટોટલી. આપણે એમ કહીએ કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતરણ થયું. એ જ રીતે આપણે એમ કહીએ કે શેરડીમાંથી જો ખાંડ બનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે મૂળ જે વસ્તુ છે એના કરતા નિર્માણ થયેલી વસ્તુ વધારે આપણને મળતી નથી. એમ કહીએ કે 1000 ટન શેરડીનું પિલાણ કરવામાં આવે અને 100 ટન ખાંડનું ઉત્પાદન થાય. તો આ લોકો કહેવા માંગતા હતા એવું હતું કે શેરડીનો ઉદ્યોગ, જેને આપણે સુગર ફેક્ટરી કહીએ છીએ, સુગર ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, તો ઉદ્યોગ એ કેવો છે, ઉત્પાદક ઉદ્યોગ નથી. કારણ કે મૂળ જે વસ્તુ છે કે ભાઈ શેરડી છે તે 1000 ટન શેરડી છે, પણ એમાંથી જે તૈયાર થતી વસ્તુ છે ખાંડ, એ ખાલી 100 ટન છે. તો મૂળ વસ્તુમાં ઉમેરો નથી, એટલે ઉદ્યોગ જે છે એ ઉદ્યોગને એ લોકો અનઉત્પાદક કહેતા હતા. વાણિજ્ય છે, ઉદ્યોગ છે, વેપાર છે, એને લોકો શું કહેતા હતા, અનઉત્પાદક કહેતા હતા. કારણ કે ઉદ્યોગ એ માત્ર રૂપાંતરિત વ્યવસાય છે, અનુત્પાદક છે. બીજું એ લોકો જે ખાસ કહેતા હતા તે કે ખેતી એ સમાજનો મૂલાધાર છે. આપણે એમ કહીએ ને, ખેતી પર આધારિત જે વ્યવસાયો છે એને લોકો નિષ્કર્ષક ઉદ્યોગો કે વ્યવસાયો કહેતા હતા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખનિજ ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, આપણે ખાણ ઉદ્યોગ કહીએ છીએ, માઇન ઇન્ડસ્ટ્રી કહીએ છીએ. આવા બધા કેટલાક નિષ્કર્ષક ઉદ્યોગો છે. પણ આ જે નિષ્કર્ષક ઉદ્યોગો છે એને ખેતીની સમકક્ષ ગણતા નથી. એ લોકો ખેતીને બહુ મહત્વ આપે છે, કારણ કે એ લોકો જાણે છે કે ખેતી એ ખેત મજૂરો, ખેતી એ ખેત મજૂરો, ખાસ કરીને આપણે એમ કહીએ અને સમાજના જે અન્ય વર્ગો છે, ખેત મજૂરો છે, ખેડૂતો છે, વેપારી છે, કારીગરો છે, અન્ય શ્રમિકો છે, જમીન માલિકો છે, ખેતી આ બધાની જરૂરિયાતો પૂરી પાડે છે. એટલું જ નહીં, એ જરૂરિયાતો પૂરી પાડવા ઉપરાંત પણ તે સવિશેષ ઉત્પાદન, વધારે ઉત્પાદન આપે છે. અને આ વધારાનું જે ઉત્પાદન છે એ વધારાનું ઉત્પાદન માંથી આપણે એમ કહીએ કે સમાજના અન્ય વર્ગોને પણ પોષણ પ્રાપ્ત થાય છે, પોષણ મળે છે. એટલે કે ખેતીના વ્યવસાયમાંથી મળતું ઉત્પાદન જે છે એ ખેતી ઉપર નભતા લોકોને તો અનાજ પૂરું પાડે જ છે, પણ ખાસ કરીને આપણે એમ કહીએ
કે ઉદ્યોગો છે, સરકાર છે, આ બધાને પણ આપણે એમ કહીએ સરકાર એટલે આપણે એમ કહીએ કે રાજા છે, રાજાના જે કઈ પણ અંગત કર્મચારીઓ છે, બધાની જરૂરિયાત એક ખેતી પૂરી પાડે. સિવાયના જે અન્ય વ્યવસાયો છે એ અન્ય વ્યવસાયોને આપણે ખેતી અનાજ પૂરું પાડે. જન સમાજના આપણે એમ કહીએ કે તમામ લોકોની જરૂરિયાત પૂરી કરી બાદ સરકાર અને જે મોટા મોટા જાગીરદારો છે, જમીન માલિકો છે, એના માટે પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનનો અમુક ભાગ અધિશેષ રહે છે. એ માત્ર ખેતીમાં જ આવું બને છે. એ વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખેતીને જે વ્યાપારવાદીઓ, વાણિજ્યવાદીઓ જે અવગણતા હતા, કે એક વેપારી એટલે 3 ખેડૂતો, આવું એ લોકોએ સ્લોગન આપેલું, આવું દ્રષ્ટાંત આપેલો હતો. એટલે કે 3 ખેડૂતો જેટલી સંપત્તિ સર્જી શકે છે, સંપત્તિ નિર્માણ કરી શકે છે, તેટલી એક વેપારી જ કરી શકે. આ દ્રષ્ટાંતને આજે ફ્રાન્સવા કેવેને, જેને આપણે ક્વેઝન કહીએ છીએ, રોબર્ટ જેક ટુડકો છે, રિવિયેરા છે, ડુપા છે, ટ્રોસ્ટા છે, આવા જે બધા નિસર્ગવાદીઓ હતા, એ લોકોએ આ દ્રષ્ટાંતને વધારે આગળ રજૂ કર્યું કે ભાઈ એક વેપારી એટલે 3 ખેડૂતો એવું નહીં, પણ એક ખેડૂત 8 વ્યક્તિ માટે ચાલી શકે એટલું ઉત્પાદન કરી શકે છે. એક ખેડૂત જે છે તે 8 વ્યક્તિનું પોષણ કરી શકે છે, 8 વ્યક્તિ વાપરી શકે છે, એટલું એ ઉત્પાદન કરી શકે છે. પેલા લોકો એવું કીધું કે 3 ખેડૂત બરાબર એક વેપારી, 3 ખેડૂત જેટલી સંપત્તિનું નિર્માણ કરે છે તેટલું માત્ર એક વેપારી કરે છે. ત્યારે આ લોકો એનાથી ઉલટું કીધું કે ભાઈ એક ખેડૂત છે તે 8 વ્યક્તિઓનું ચાલી શકે, એનું ગુજરાન કરી શકે એટલું ઉત્પાદન કરી શકે છે. આવું કહેવાનો મતલબ શું હતો એ લોકોનો? તો એ લોકોનો કહેવાનો મતલબ એ છે કે ભૂમિ, જમીન જે છે એમાં ઉત્પાદન અથવા તો આપણે એમ કહીએ કે સંપત્તિનું નિર્માણ કરવાની જબરજસ્ત તાકાત છે. એમનો મૂળભૂત ઉદ્દેશ હતો. એટલે આપણે એમ કહીએ કે એ લોકો ખેતીને જો ઉત્પાદક વ્યવસાય ગણતા હતા, તો ઉત્પાદક એ ઉત્પાદન પર આધાર છે. એટલે આપણને એ લોકો જે ઉત્પાદન અંગે વિચારતા હતા તે આપણે જાણવું પડે કે ભાઈ ઉત્પાદન એ લોકોના મતે ઉત્પાદન એટલે મૂળ કરતા વધારો. પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ સરપ્લસ. આપણે એમ કહીએ ને, એ લોકોનું કહેવું શું હતું કે ઉત્પાદન એટલે મૂળ કરતા વધારો. મૂળમાં જે વસ્તુ છે એના કરતા જો વધે તો એને આપણે કહીએ છીએ ઉત્પાદન. આવું પ્રકૃતિવાદીઓ કહેતા. પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ સરપ્લસ. એટલે એ લોકો એવું કહેતા હતા કે જે ધંધામાં, જે અર્થમાં આપણે એમ કહીએ કે જે ધંધામાં ઉત્પાદન કરવા માટે વપરાયેલી વસ્તુ કરતા જો ઉત્પાદિત વસ્તુ વધારે હોય તે ધંધાને
ઉત્પાદક વ્યવસાય કહી શકાય. જે લોકોનું શું કેવું હતું કે ભાઈ જે ધંધામાં ઉત્પાદન કરવા માટે વપરાયેલી વસ્તુ કરતા ઉત્પાદિત વસ્તુ વધારે હોય તે ધંધાને ઉત્પાદક વ્યવસાય કહી શકાય. એટલે જ લોકોએ ખેતીના વ્યવસાયને આ ધોરણ લાગુ પાડ્યું. બરાબર આ ધોરણ લાગુ પડે છે. આવો વધારો કે જેને આપણે ચોખ્ખું ઉત્પાદન એ લોકો કહેતા હતા તે બીજા કોઈ વ્યવસાયમાં મળતું નથી. એટલા માટે જ આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદીઓ ચોખ્ખું અધિશેષ જે ઉત્પાદન છે એ બીજા વ્યવસાયોમાં મળતું ન હોવાથી એને અનઉત્પાદક એવો શબ્દ વાપરેલો છે. કારણ કે જમીન અને ખેતીમાંથી મળતો જે સરપ્લસ છે, અધિશેષ છે, એ ઉત્પાદનનો ખર્ચ જતા જે બાકી રહે તે છે એકચ્યુઅલી. એટલે કે ખાસ કરીને આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ જેટલું તો ઉત્પાદન કરે છે પણ એના કરતા સવિશેષ એમાંથી ઉપજ મળે છે. એટલે આપણે એમ કહીએ કે ખેતીમાંથી અને ખાસ કરીને ભૂમિમાંથી, જમીનમાંથી મળતી જે ઉપજ છે તે અન્ય વ્યવસાયોમાંથી પ્રાપ્ત થતી, અન્ય સાધનોમાંથી પ્રાપ્ત થતી ઉપજ કરતા જુદા પ્રકારની છે. વાણિજ્ય અને ઉદ્યોગને અનુત્પાદક એટલા માટે કહેતા હતા કારણ કે ખેતી ક્ષેત્રે જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થયેલું છે એ ઉત્પાદનની કિંમતમાં, મૂલ્યમાં માત્ર વધારો કરે છે એવું કહેતા હતા. ઈશ્વર ગાંધી શું કહેતા હતા કે વાણિજ્ય અને ઉદ્યોગ તો એવી વ્યવસાયની પ્રવૃત્તિઓ છે કે જેમાં ખેતી ક્ષેત્રનું જે ઉત્પાદન છે એના મૂલ્યમાં વધારો થાય છે, ઇજાફો થાય છે. અને આ જે વધારો થાય છે કિંમતમાં કે મૂલ્યમાં, એ આપણે એમ કહીએ કે કૃષિ ક્ષેત્રમાં જે કાચા ઉત્પાદનના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે જે ખર્ચ થાય છે તેટલો જ હોય છે. એટલે એનો મતલબ એવો કરી શકાય કે ખેતી સિવાયની જે આ ઉત્પાદક પ્રવૃત્તિઓ છે, વાણિજ્ય અને ઉદ્યોગ એવા વ્યવસાયો છે, એવી પ્રવૃત્તિઓ છે કે જે ઉત્પાદનમાં કોઈ વધારો કે ચોખ્ખું ઉત્પાદન કે અધિશેષ લાવતી નથી. એ લોકોને એટલું તો ખબર હતી કે ભાઈ વાણિજ્ય કે વેપારમાં થતું ખર્ચ એક જરૂરી હતું કે એમાં પણ ખર્ચ કરવો જોઈએ, પણ તે લોકો સ્વીકારતા નહીં હતા. અને એ લોકો એવું ઉલટાનું કહેતા હતા કે વાણિજ્ય કે વેપારમાં જો ખર્ચ કરવામાં આવશે તો એ જમીન માલિકો પર એનો બોજો આવશે. કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ એ કોઈ પણ અધિશેષ ચોખ્ખી પેદાશ ઉત્પન્ન કરતું નથી. બીજું આપણે એમ કહીએ છીએ કે એ લોકોની દ્રષ્ટિએ અધિશેષ જે ચોખ્ખું ઉત્પાદન છે એમાં એ લોકો આપણે એમ કહીએ કે એક જે મોટામાં મોટી જે ક્ષતિ હતી તે કંઈક આ રીતે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન એટલે એ લોકોના મતલબે મટીરિયલ સરપ્લસ અથવા તો ફક્ત જડ વસ્તુઓ, ભૌતિક જે વસ્તુઓ છે એનો વધારો, એને એ લોકો ઉત્પાદનમાં અધિશેષ કહેતા હતા. ઉત્પાદનની કલ્પનામાં આ વસ્તુને એ લોકો આવરી લેતા હતા. ઉત્પાદન એટલે શું? તો કે માત્ર જડ વસ્તુઓનું ઉત્પાદન એટલે ઉત્પાદન. પણ જે સેવાના સ્વરૂપમાં જે ઉત્પાદન થાય છે એને લોકો ઉત્પાદન ગણતા નથી. ખૂબ અગત્યનું આપણે એમ કહીએ કે અહીંયાથી આપણને જાણવા મળે છે વસ્તુ કે વાણિજ્યવાદીઓ જે આપણે એમ કહેતા હતા, વાણિજ્યવાદીઓ કે વેપારથી સંપત્તિમાં વધારો થાય છે,
અહીંયા લોકો એવું કીધું કે ભાઈ નિસર્ગવાદી હોય કે ભાઈ ખેતીમાંથી સંપત્તિનું સર્જન થાય છે, પણ સંપત્તિ એટલે નિસર્ગવાદીઓના મતે જળ વસ્તુનું, ભૌતિક વસ્તુનું, દ્રશ્યમાન વસ્તુનું ઉત્પાદન એવો મતલબ થાય છે. એનો મતલબ એવો થાય કે આજે આપણે જેને આધુનિક સમયમાં, અર્વાચીન સમયમાં આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય આવકનો, રાષ્ટ્રીય ઉત્પાદનનો જો સૌથી મોટો ફાળો હોય તો સેવા ક્ષેત્રનો છે, અદ્રશ્ય વસ્તુનો છે, અભૌતિક વસ્તુઓનો છે. તો આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદીઓ આજે સેવા છે, સેવાનું જે ઉત્પાદન છે એનો સમાવેશ એ લોકો સંપત્તિમાં કે ઉત્પાદનમાં ગણતા નથી. ઉત્પાદનમાં એ લોકો ખાસ કરીને મેં કીધું તેમ કે આવી જે દ્રશ્યમાન વસ્તુઓ છે, જળ વસ્તુઓ છે, તેને જ આપણે એમ કહીએ કે ધ્યાનમાં લે છે. બીજું આપણે એમ કહી શકીએ કે કેટલાક જે નિસર્ગવાદીઓ ફિઝિયોક્રેટો હતા, એ ફિઝિયોક્રેટોમાં એ લોકોના પણ અલગ અલગ વિચારો આપણને એક જ બાબત પર જોવા મળે છે કે ઘણા જે આપણે એમ કહીએ ને કે ઘણા જે પ્રકૃતિવાદીઓ હતા, ફિઝિયોક્રેટ્સ હતા, એવું કહેતા હતા કે ખનીજ વ્યવસાય જે છે તે, જેને આપણે ખાણ ઉદ્યોગ કહીએ છીએ, ખાણ ખનીજ ઉદ્યોગ, અને બીજો છે માછીમારી, મત્સ્ય ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ, ફિશરીઝ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. એ કેટલાક જે નિસર્ગવાદીઓ હતા, કેટલાક જે પ્રકૃતિવાદીઓ હતા, નિસર્ગપંથીઓ હતા, તે એવું કહેતા હતા કે આ વ્યવસાય એ ખેતી સમાન વ્યવસાય છે, એટલે ઉત્પાદક વ્યવસાય છે. પણ મેં કીધું ને કે બંને ઘણા એનો જ વિરોધ કરનારા પણ કેટલાક નિસર્ગવાદીઓ હતા. એ લોકો એવું કહેતા હતા કે ખનીજ ઉદ્યોગમાં કે મત્સ્ય ઉદ્યોગમાં ફક્ત, જો ફક્ત એ લોકો શું કહેતા હતા કે ખનીજ ઉદ્યોગમાં અને મત્સ્ય ઉદ્યોગમાં ફક્ત ભેગી કરેલી વસ્તુઓ કાઢવાની હોય છે, એમાં કોઈ વધારો થવાનો નથી. કેટલાક નિસર્ગવાદીઓ એ લોકોનો જ વિરોધ કરે છે. ખાસ કરીને એમાં પણ મેં કીધું તેમ કે ફ્રાન્સવા ક્વેઝન અને રોબર્ટ જેક તુર્ગો એ બંને એવું કહે છે કે ખનીજ ઉદ્યોગ ને મત્સ્ય ઉદ્યોગ એવા છે કે ભાઈ દરિયામાં અસંખ્ય મછલીઓ હોય જે ઓલરેડી હોય છે તેને કાઢવામાં આવે છે, અને પેલામાં જમીનમાં મિનરલ્સ હોય, બધા ખનીજો હોય, તે જમા જ હોય તેને કાઢવામાં આવે છે. એમાં કઈ વધારો નથી. એમ એક આપણે કહીએ ને કે સ્થળાંતર છે એકચ્યુઅલી. એ કઈ અધિશેષ ઉત્પાદન નથી. એમાં પણ કઈક આપણે કે મત્સ્ય ઉદ્યોગ છે કે ખનીજ ઉદ્યોગ છે કે ઇવન વ્યાપાર છે, એમાં ખેતી જેવું ચોખ્ખું ઉત્પાદન મળતું નથી. કારણ કે વેપાર બી એવો જ છે. એ લોકો શું કે વેપાર વાણિજ્ય એ પણ કેવા છે, અનુત્પાદક છે. કારણ કે એ લોકોનું એવું કેવું હતું કે વેપારમાં પણ એક જગ્યાએ નિર્મિત જે વસ્તુ છે, એક જગ્યાએ ઉત્પન્ન થયેલી વસ્તુ છે, તૈયાર થયેલી વસ્તુ છે, બીજી જગ્યાએ ખાલી પહોંચાડવામાં આવે છે, કે એમાં કોઈ અધિશેષ ઉત્પાદન નથી. એમાં કઈ ચોખ્ખા ઉત્પાદનમાં વધારો થયેલો છે એમ આપણે કહી શકીએ નહીં. બીજું એ લોકો એવું કહેતા હતા કે અન્ય જે વ્યવસાયો છે, ખેતી સિવાયના જે વ્યવસાયો છે, તે એકચ્યુઅલમાં શું કરે છે, વિશેષ ઉત્પાદન તો કરતા નથી, પણ જે ખેતી ક્ષેત્રે કરેલું જે ઉત્પાદન છે એનું વિનિમય મૂલ્ય વધારે છે, અને એક્સચેન્જ વેલ્યુ જે છે તેમાં વધારો કરે છે. એટલે એકચ્યુઅલી કોઈ રિયલ એસ્ટેટમાં કે રિયલ સંપત્તિમાં કે કોઈ આપણે એમ કહીએ કે કોઈ વાસ્તવિક જે ઉત્પાદન છે એમાં કોઈ એમાં વધારો નથી થતો. ટૂંકમાં આપણે એમ કહીએ કે આવું કહેવા પાછળનો એ લોકોનો મૂળ મુદ્દેશ એવો હતો
કે ખેતીની જે ઉપેક્ષા કરવામાં આવેલી હતી એ ઉપેક્ષાને એ લોકોએ અર્થતંત્રમાં પુનઃ સ્થાપિત કરવી હતી અને એનો ધ્યેય એવો હતો માત્ર કે ખેતી ક્ષેત્રે ઉત્પાદનના જે સાધનો છે એનું મૂડીરોકાણ વધે, મૂડીરોકાણને ઉત્તેજન મળે. અને આ તો સૈદ્ધાંતિક બાબતો થઈ, પણ કેટલાક મેં કીધું તેમ કે ઘણા બધા વ્યાપારવાદીઓ એવા હતા કે એમણે પોતાની અસ્કયામતોમાં પોતાની જે જાગીરો છે એમાં પોતે પ્રેક્ટિકલ કરેલા હતા. એની જે કઈ પણ નીતિ રીતિ છે તેને અમલમાં એ લોકોએ મૂકેલી હતી. આપણે એમ કહી શકીએ કે વેપાર પણ અનુત્પાદક છે, વાણિજ્ય પણ ઉત્પાદક છે, અનુત્પાદક છે, ઉદ્યોગ પણ અનુત્પાદક છે. ઇવન આપણે એમ કહીએ કે ખેડૂત એ ઉત્પાદક છે જ્યારે કારીગર એ અનુત્પાદક છે. જો એ લોકોએ બીજો શબ્દ કયો વાપરેલો તો કે કારીગર જે છે તે પણ કેવો છે? અનુત્પાદક છે. કારણ કે કારીગર એકચ્યુઅલી શું છે તો કે ભાઈ વસ્તુના મૂળ રૂપમાં, મૂળ સ્વરૂપમાં એ ફેરફાર કરીને નવી વસ્તુ બનાવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ લોખંડના કારખાનામાં કામ કરતો શ્રમિક હોય એકચ્યુઅલી શું કરે છે તો કે ભાઈ લોખંડ જે હોય એમાંથી કોઈક મશીન બનાવે, કોઈક ઓજાર બનાવે. તો એકચ્યુઅલી શું છે તો કે એમાં ઉત્પાદન થયેલું છે એમ આપણે કહી નહીં શકીએ ને. તો કે વસ્તુના મૂળ રૂપમાં ફેરફાર કરીને નવી વસ્તુ બનાવે છે. એમાં વસ્તુનું રૂપાંતર છે પણ સર્જન નથી, આ લોકોનું કહેવું એવું હતું. કારણ કે એ લોકો કહેતા હતા કે કપાસ કે ખાંડ જે છે એનું ઉત્પાદન ઉદ્યોગો કરે છે એ એકચ્યુઅલી શું છે તો કે વસ્તુની જે મૂળ કિંમતમાં છે તેમાં વધારો થાય છે, ખાલી વધારો કરે છે. પણ આ વધારો એટલે ગુણાંકન નથી, એ મલ્ટીપ્લિકેશન નથી. એડિશન ઇઝ નોટ મલ્ટીપ્લિકેશન. એ લોકોએ શું કીધું કે આ જે વધારો છે એ વધારો એટલે ગુણાકાર નથી. અને ત્યાં સુધી અમુક વિચારકો તો એવું કહેતા હતા ફિઝિયોક્રેટ્સ કે ધંધામાં અને કારખાનેદારી જે છે, કારખાનાઓ છે, એમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે કેવું છે? હલકી કક્ષાનું છે, દુન્યવી છે, દુય્યમ છે, નીચલી કોટીની વસ્તુઓ છે. એટલે કારખાનાઓમાં કે ધંધાઓમાં જે વસ્તુનું ઉત્પાદન જોઈએ છે એમાં જે કાચા માલ સામાનની જે આવશ્યકતા છે તે એકચ્યુઅલી ક્યાંથી મળે છે તો કે ખેતીમાંથી મળે છે, ખેતીમાંથી પેદા થાય છે. બીજું આપણે એમ કહીએ તો જે નિસર્ગવાદીઓ માનતા હતા તે ખાસ કરીને મેં કીધું તેમ કે નિસર્ગવાદીઓના જે વિચારો ખાસ કરીને એ લોકોના વિચારો પર જાણે કે દૈવી વિચારોની, કુદરતી વિચારોની, પ્રાકૃતિક વિચારોની જબરજસ્ત અસર પડેલી હોય એવું આપણને દેખાય આવે છે. કારણ કે એ લોકો એવું માનતા હતા કે મેન ઇઝ અ પાવરલેસ ટુ ક્રિએટ. શબ્દ કયો વાપરે છે? મેન ઇઝ પાવરલેસ ટુ ક્રિએટ. એટલે મનુષ્ય, આપણે એમ કહીએ કે માનવી જે છે તે માનવી પાસે કઈક સર્જન કરવા માટે કઈ તાકાત નથી, સર્જનશીલ નથી માણસ. એ તો કુદરત છે, નિસર્ગ છે કે જે માણસને હાથો બનાવીને ઉત્પાદન કરાવે છે, સર્જન કરાવે છે. જે લોકો કેવું માનતા હતા કે માણસ પોતે કઈ ઓરિજિન કઈ સર્જનશીલ નથી, પણ કુદરત એને કરાવડાવે છે આવું. એટલે પ્રકૃતિનું મહત્વ એ લોકો કેટલું સમજાવે તે જુઓ કે દૈવી જે શક્તિ છે, જેને આપણે નિસર્ગ કહીએ છીએ, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિ જે છે તે માણસ પાસે કામ કરાવે છે, સર્જન કરાવે છે, ઉત્પાદન કરાવે છે. એટલે નિસર્ગ એટલે શું? એ લોકો અલ્ટિમેટલી શું કહે છે? નિસર્ગનો મતલબ શું થાય? કે ભૂમિ, જમીન. એટલે જમીન પર આધારિત જે ખેતી છે એટલાથી ખેતીમાંથી, જમીનમાંથી જ ચોખ્ખું ઉત્પાદન કે જેને આપણે ઇકોનોમિક સરપ્લસ કહીએ છીએ
એ પ્રાપ્ત થાય છે એવો એ લોકોનો વિચાર હતો. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આ બધી જે એ લોકોએ ઉદાહરણ સહિતની જે ચર્ચા કરી છે તે બધી આપણને એવું કહેવા માંગે છે તત્કાલીન સમયમાં જે નીતિ નિર્ધારકો હતા તે લોકોને એવું કહેવા માંગે છે કે ખેતી જે એક સંપત્તિનો મૂલાધાર છે. રાષ્ટ્રની જો સંપત્તિમાં વધારો કરવો હોય તો કૃષિ ક્ષેત્ર જ એક એવું ક્ષેત્ર છે કે જેમાંથી ચોખ્ખું ઉત્પાદન મળી શકે છે અને એ મેળવવા માટે કુદરત, પ્રકૃતિ, નિસર્ગ એ એને ખૂબ હેલ્પરૂપ થાય છે, મેળવવામાં મદદ કરે છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા વિચારો તો એ લોકોએ અધિક ઉપજ અથવા તો તેને આપણે કહીએ કે ચોખ્ખી ઉપજ, અધિશેષ ઉત્પાદન અંગે આપ્યા. તો કે ભાઈ આનું પાછળનું મૂળભૂત ધ્યેય કયું હતું એ લોકોનું? તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મુખ્ય જે હેતુ હતો તે ખેતીનો જે વ્યવસાય હતો તેની પ્રતિષ્ઠા વધારવાનો હતો. કૃષિને જે નુકસાન પહોંચેલું હતું તે પુનઃ સ્થાપિત કરવાનું હતું. ખેતીમાં મૂડીરોકાણ ને વેગ મળે એવો પ્રયત્ન એમનો હતો. તો આપણે એમ કહીએ કે આ જે વિચાર હતો એ લોકો કેવા, એટલે એ વિચારનું આપણે મૂલ્યાંકન બી કરવું પડે ને કે ભાઈ અધિશેષ ઉત્પાદન એ શું? આપણે એકદમ આ તો આર્થિક વિચારોનો ઇતિહાસ છે એટલે આપણે જે તે વખતના જે વિચારકો છે તત્કાલીન સમાજ જે છે એના અનુસંધાનમાં આપેલા વિચારો છે. તો તે સમયના આ જે વિચારો છે નિસર્ગવાદીઓએ કે ફ્રીઝોક્રેટે આપેલા એ યોગ્ય હતા કે કેમ એ બી આપણે તપાસવું જોઈએ ને. તો કે ભાઈ એ લોકોએ પહેલું તો એવું કીધું કે ભાઈ જળ વસ્તુનું ઉત્પાદન, સર્જન, મટીરિયલ જે સરપ્લસ છે એટલે સંપત્તિ, એ જ પહેલા તો ખોટી વસ્તુ હતી. બરાબર, આજે જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, જેને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ, જેને આપણે અર્થતંત્રની મૂડી કહીએ છીએ, સંપત્તિ કહીએ છીએ, કેપિટલ કહીએ છીએ, એ માત્ર ભૌતિક વસ્તુના સંદર્ભમાં જ નથી પણ અભૌતિક વસ્તુ કે સેવાના સંદર્ભમાં પણ છે. તો પહેલી તો એ લોકોની ભૂલ હતી કે ભાઈ અમેરિકા છે, આજની આપણે વાત કરીએ ખાલી કે ભાઈ એનો યુએસએ છે, અમેરિકાની જે રાષ્ટ્રીય આવક છે તેમાં સેવા ક્ષેત્રનું બહુ મોટું પ્રદાન છે. આપણે જાણીએ છીએ ને આર્થિક વિકાસની વ્યાખ્યા જ સ્વયં ગઈ છે કે જ્યારે કોઈ પણ અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્ર તરફથી તૃતીય ક્ષેત્ર તરફનું પ્રયાણ હોય તો તેને આપણે આર્થિક વિકાસ કહીએ. એવા દેશોને કે જેમાં સેવા ક્ષેત્રનું વિશિષ્ટીકરણ થયેલું હોય તો તેને આપણે વિકસિત રાષ્ટ્રો કહીએ છીએ. તો એકચ્યુઅલી વિકસિત રાષ્ટ્રો એટલે શું? તો કે ભાઈ ધનવાન રાષ્ટ્રો, જે સંપત્તિવાન રાષ્ટ્રો છે. તો કે સંપત્તિ ક્યાંથી આવી? તો કે ખેતીમાંથી નથી આવી. રાષ્ટ્રીય આવકમાં અમેરિકાનો ફાળો આપણે એમ કહીએ કે અમેરિકાની જે રાષ્ટ્રીય આવક છે એમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કદાચ 1 કે 2% હશે, પણ 98% ફાળો સેવા ક્ષેત્રનો હોય શકે, ઉદ્યોગોનો સેવા ક્ષેત્ર. તો આપણે એમ કહીએ કે આવા જેને આપણે વિકસિત રાષ્ટ્રો કહીએ છીએ, સંપત્તિવાન રાષ્ટ્રો કહીએ છીએ, તેની સંપત્તિનો મૂલાધાર જ સેવા છે. તો આ લોકોની જે પરિકલ્પના હતી કે ભાઈ જળ વસ્તુનું ઉત્પાદન એટલે સંપત્તિ, તો એ અહીંયા ખોટા પડે છે આપણે કહીએ તો. બીજું આપણે એમ કહીએ છીએ કે ખેતીને જે લોકોએ ફક્ત ઉત્પાદક વ્યવસાય તરીકે ગણેલો છે, બરાબર, તો આપણે એમ કહી શકીએ કે ખેતીને જ્યારે ઉત્પાદક વ્યવસાય, કારણ કે એમાં એક બીમાંથી હજારો બી થાય આવું એ લોકોનું કહેવું હતું. પણ જો અર્થશાસ્ત્રની પરિભાષામાં જો આપણે વાત કરીએ તો કે પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ યુટિલિટી. એકચ્યુઅલી એ લોકોએ શું કીધેલું હતું કે પ્રોડક્શન ઇઝ અ ક્રિએશન ઓફ સરપ્લસ, એટલે ઉત્પાદન એટલે મૂળ કરતા વધારો. પણ આપણે જો સાચા અર્થમાં જોવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન એટલે તૃષ્ટિગુણનું સર્જન.
ઉપયોગિતાનું સર્જન, કે માટીનો કોઈ ઉપયોગ નથી પણ માટીમાંથી આપણે માટલા બનાવીએ તો ઉત્પાદન થયેલું કહેવાય, જેને આપણે સ્વરૂપાંતરની પ્રક્રિયા કહીએ છીએ ઉત્પાદનની. બરાબર, જંગલમાં ઝાડ હોય પણ એ ઝાડમાંથી જ્યારે લાકડા કાપી અને પછી એનું ફર્નિચર બનાવવામાં આવે તો આપણે શું કરીએ છીએ? ઉપયોગિતાનું સર્જન કહીએ છીએ, ઉપયોગિતાની નિર્મિતિ કહીએ છીએ, એને ક્રિએશન કહીએ છીએ. એક ક્રિએશન એટલે દૃષ્ટિગુણનું સર્જન એટલે ઉત્પાદન. તો આ જે મૂળ બાબત હતી ઉત્પાદનને લગતી, એ લોકોના ધ્યાન બહાર રહી ગઈ હોય એવું આપણે એમ કહી શકીએ. છતાં બી આપણે એમ કહીએ કે જે વ્યવસાય આવી દૃષ્ટિગુણ કે ઉપયોગિતાનું નિર્માણ કરે છે તે ઉત્પાદક હોવો જોઈએ એવું એ લોકો સ્વીકારતા નહીં હતા. પણ છતાં પણ આપણે એમ કહી શકીએ કે તે વખતની પરિસ્થિતિ બહુ વિચિત્ર હતી, જુદી હતી. કારણ કે આપણે જાણતા હતા તે પ્રમાણે કે સ્ટાર્ટિંગના પીરિયડમાં આપણે જોઈ ગયા કે એના પરથી આપણે નિસર્ગવાદીઓનું મૂલ્યાંકન ઉલટી રીતે નહીં કરી શકીએ. કારણ કે એ લોકોને ખ્યાલ તો હતી જ કે અન્ય વ્યવસાયો પણ ઉત્પાદક છે, છતાં પણ એ લોકોએ એ વસ્તુને સ્વીકારી નથી. એનું મૂળ કારણ એ હતું કે જે ઉત્પાદનનું મહત્વનું સાધન જે જમીન હતી તે અમીર ઉમરાઓ અને ધર્મગુરુની પાસે હતી. એ લોકોનો સત્તાનો બહુ જબરજસ્ત પ્રભાવ હતો. કારણ કે એક તો એ લોકો જમીનનો મોટા ભાગનો હિસ્સો આપણે જોયું તે પ્રમાણે 2/3 ભાગ ફ્રાન્સની જે કુલ જમીન હતી તે આ લોકો પાસે હતી. એટલે આપણે એમ કહી શકીએ કે જમીનનો ઉપયોગ શક્ય બને એટલા માટે આપણે એમ કહીએ કે જમીનને એ લોકો ઉત્પાદક ગણાવતા હતા. કારણ કે જો આપણે એમ કહીએ કે આવું કહેવા પાછળનો મતલબ એવો થાય કે 2/3 જમીન જયારે આટલી મોટા જાગીરદારો પાસે હોય, 66% જેટલી જમીન, અને જો એનો પ્રોડક્ટિવ યુઝ ના થાય તો સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં એટલી તિજોરી, દારિદ્રતા, ગરીબી વધારે થાય. તો એવું નહીં થાય એટલા માટે જ એ લોકોએ પકડી રાખ્યું કે ખેતી એ ખૂબ ઉત્પાદક વ્યવસાય છે. ભૂમિ એક બહુ મહત્વનું ઉત્પાદનનું સાધન છે. ભૂમિ પર જો શ્રમનું સંયોજન કરવામાં આવે તો કુદરત એના પર આશીર્વાદ આપે છે, કુદરત એની ઉદારતા બતાવે છે, અનેક ગણું ઉત્પાદન બને છે. તો આવું એ લોકોનું જે કહેવાનું હતું, જે આખું વૈચારિક આખું જે વાતાવરણ એ લોકોએ જે ઊભું કરેલું હતું એટલા માટે જ કરેલું હતું કે આ લોકો પાસે બહુ મોટી જમીન હતી અને એ જમીનનો ઉત્પાદક ઉપયોગ થાય, એમાંથી ઉત્પાદન થાય તો આપણે એમ કહી શકીએ કે સમાજનું તંત્ર ખેતી આધારિત, કારણ કે તે વખતે એટલા બધા ઉદ્યોગો હતા ને. 16મી સદીમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગો પગલી કરતા હતા, એટલે મુખ્ય વ્યવસાય એ કૃષિ જ હતો. એટલે આ લોકોનું જે મેઇન કહેવાનું એ જ હતું કે આવો વિચાર જો અભિવ્યક્ત કરવામાં આવે, લોકોના મનમાં જો ઠસવામાં આવે, જે નીતિ નિર્ધારકો હતા, જે નીતિ બનાવનારાઓ હતા, એ લોકોના મનમાં જો આવું એક બાજુ કુદરતને અંદર સામેલ કરવામાં આવે અને જે ઉત્પાદનનું મહત્વનું સાધન છે તે નિષ્ક્રિય ભૂમિકામાં જે છે એને જો સક્રિય બનાવવું હોય તો આવા વિચારો જ એ ખેતીને સંપત્તિના આધાર તરીકે અર્થતંત્રમાં લાવી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે એ લોકોને એવું જ નહીં કે બીજા એ પણ જાણતા જ હતા કે ભાઈ અમુક વ્યવસાયો છે તે ઉત્પાદક છે, છતાં એ લોકોએ મેં કીધું તેમ કે સ્વીકારેલું નહીં, પણ એકાંગી એ લોકોએ ખેતીને જ ઉત્પાદક વ્યવસાય તરીકે ચલાવ્યું આગળ. એની પાછળ એ લોકોની વિચારધારા કંઈક આ રીતની હતી. મેં કીધું કે જમીન એ ઉપયોગમાં આવે અને લોકોની સુખાકારી વધે, સમાજનું પાલન પોષણ વ્યવસ્થિત થાય,
એક મૂળ અંદર આંતરિક વિચાર હોય એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. બીજું આપણે એડમ સ્મિથ જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદી વિચારકોના ઘણા બધા વિચારો એમણે ખાસ કરીને લીધેલા હતા. એને આધાર બનાવીને ઘણા બધા સિદ્ધાંતોની ઘણી બધી વિચારણાઓની એમણે સમજૂતી પછીથી વૈજ્ઞાનિક ઢબે આપેલી છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે પણ પ્રકૃતિવાદીઓનું જે અધિશેષ ઉત્પાદનની જે સંખ્યા છે અને બીજા જે વ્યવસાયો છે તે અનુત્પાદક છે, ખાલી સમાજમાં ખેતી જ એક સંપત્તિનું વર્ધન કરે છે, એવું જે એને કીધું તેની આકરી ટીકા એડમ સ્મિથે પણ આપણને કરેલી જોવા મળે છે. એટલે કટાક્ષના સ્વરૂપમાં એડમ સ્મિથે આ વિશેષ ઉત્પાદનની આપણે એમ કહીએ કે એ લોકોનો જે ખ્યાલ હતો તેની ચર્ચા કરેલી છે. કારણ કે આપણે આમ જોઈએ તો શક્તિનું હંમેશા રૂપાંતરણ થાય. વાસ્તવમાં જો આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ બીને જમીનમાં રોપવામાં આવે તો એમાંથી પાક થાય તો આપણને આ ચેન્જ દેખાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બીમાંથી છોડ ઉગે અને છોડમાંથી ઘણા બધા દાણાઓ નું ઉત્પાદન થાય, આવું જે આ લોકો કહેતા હતા. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ જમીનની અંદર જે બી રોપવામાં આવેલા છે તે જમીનની અંદરના જે પોષક દ્રવ્યો છે એનો ઉપયોગ કરે છે. હવામાનો કાર્બન ડાયોક્સાઇડ છે તેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કૃષિમાં કઈ વધારાનું ઉત્પાદન નથી, પ્રકૃતિના જે પરિબળો છે એનો જ ઉપયોગ થાય છે. પણ આપણે એવું કહી શકીએ કે આ જે ચોખ્ખા ઉત્પાદનનો જે ખ્યાલ છે એ ખ્યાલે જેને આપણે એમ કહીએ કે રિકાર્ડોનો જે ખૂબ અગત્યનો સિદ્ધાંત છે, ભાડાનો સિદ્ધાંત, એ ભાડાના સિદ્ધાંતની જો રચના કરવા પાછળ જો કોઈ વિચારકોનો ફાળો હોય તો એ આ પ્રકૃતિવાદી વિચારકોનો છે. કારણ કે રિકાર્ડોની જે ભાડાની જે પરિકલ્પના છે એ આ પ્રકૃતિવાદી વિચારધારા પરથી જ આવેલી છે. પણ આ લોકોનું કેવું મેં કીધું તેમ કે અલગ અલગ રાષ્ટ્રો સાથે જે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા કરતા જો દેશમાં જ ઉત્પાદનનું સાધન જમીન જો વિપુલ પ્રમાણમાં હોય તો વેપાર કરવા કરતા કૃષિ નો જો ઉત્પાદકીય કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી સંપત્તિ સરળતાથી મળી રહે, એવું આ લોકોનું અંદર ખાને વિચારણા હોય એવું આપણે કહી શકીએ. કારણ કે તે વખતે આ જે વિચારકો હતા પ્રકૃતિવાદીઓ, ફિઝિયોક્રેટો, એની તે વખતે અસર 18મી સદીમાં મેં કીધું તેમ શરૂઆતમાં 18મી સદીની શરૂઆતમાં એ સારી પડેલી હતી. અને આપણે જોઈ શકીએ છીએ કે એને લીધે જે વ્યાપારવાદી વિચારધારામાં જે ખેતીને મૃતપાય બનાવેલી હતી એનું સ્થાન જે ઓછું હતું તેમાં ચોક્કસપણે સુધારો થયેલો એમ આપણે કહી શકીએ. એટલે મેં કીધું ને કે કોઈ પણ વિચાર જે છે, કોઈ પણ સિદ્ધાંત છે, એ કોઈ એક સમયની ઉપજ નથી. એ ઘણા બધા સમયગાળામાંથી સમસ્યાઓ ઉકેલ, એની ત્રુટી, એમાં સુધારણા અને ફરી પાછો સિદ્ધાંત, એ પ્રકારનું આપણે એમ કહીએ ને કે આર્થિક વિચારોનો ઇતિહાસ, આર્થિક વિચારોનો વિકાસ આપણને થતો જોવા મળે છે.
તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ હવે. ટીવાયનો 2:15 નો મારો પીરિયડ છે એટલે આપણે અહીંયાથી વિરામ લઈએ. આપણે સોમવારે 2 પીરિયડ છે, સોમવારે કન્ટિન્યુઅસ રાખીશું આપણે.